આજે લક્ઝરી બસ છે બાંસવાડાથી સુરત જતી હતી ત્યારે અકસ્માત નડ્યો। હાલોલ રોડ પર જે કોટંબી સ્ટેડિયમ છે એના નજીકમાં અકસ્માત નડ્યો બસને, જેમાં 10 માસૂમ બાળકોનું મોત થયું છે એવું પ્રાથમિક માહિતી મળી રહી છે। એમાં હજુ ખાસા બધા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। હાલ તમે જોઈ શકો છો જે લક્ઝરી બસ છે એ એટલી સ્પીડમાં હતી, લોકો કહી રહ્યા છે કે જે ટ્રક હતી, ટ્રક ઊભી હતી, ક્યાંક ને ક્યાંક લોકો એ પણ કહી રહ્યા છે અંદાજે 6 થી 7 ફૂટ સુધી જે લક્ઝરી બસ છે આ ટ્રકની અંદર બેસી ગઈ। એમાં અંદર જે સૌથી વધારે જે મોત થયું છે નાના માસૂમ બાળકોનું મોત થયું છે। હજુ હાલ તમામ લોકોને જે લોકો બચ્યા એમની સારવાર ચાલી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસ ઉપર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, જે રીતે આડેધડ જે લોકો પાર્કિંગ કરતા હોય છે જાહેર રસ્તા ઉપર, જે હાઈવે પેટ્રોલિંગ ગાડીઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક ધ્યાન નથી આવતી। એવામાં પણ આપણે અનેકો અકસ્માતો જોયા છે આપણે, અને એવી રીતે તમને ફરીથી કહેતો જે જાંબુઆ રોડ છે ત્યાં પણ આડેધડ જે મોટી મોટી ક્રેનો છે આ રીતે આડેધડ પાર્ક કરી દેતા હોય છે, અને જેમાં પાછળથી આવતા તમામ વાહનો ક્યાંક ને ક્યાંક લાઇટો નથી હોતી, આવામાં અકસ્માતો થતા હોય છે। જે તમે જોઈ સ્થાનિક જે પોલીસ છે તાત્કાલિક ઘટના પર આવી પહોંચી છે, અને જેસીબી, ક્રેન અને એનડીઆરએફની ટીમ જે નજીકમાં જ આવેલું સેન્ટર છે અને ફાયર બ્રિગેડની ટીમ તમામ લોકો કામે લાગ્યા છે, અને હાલ જે બસ છે એમાં કોઈ પણ મૃતદેહ વ્યવસ્થા છે, ટ્રાફિક ક્યાંક ને ક્યાંક ના ખોરાય એના માટે પણ સતત પ્રયત્ન કરી રહી છે। હાલ તમામ જે વિસ્તારના જે લોકો છે એ વહેલી સવારથી આ જગ્યા પર આવી પહોંચ્યા છે, અને આજે હજુ છે અંદર ઘટનાની જાણ થતાં જે જરોદ પોલીસ સ્ટેશન તમામ ટીમ છે હાલ જગ્યા પર આવી પહોંચે છે। જે રીતે અકસ્માત જે થયો તાત્કાલિક જરોદ પોલીસ સ્ટેશન ટીમ જગ્યા પર પહોંચી, જે ટ્રાફિક છે એને પણ ક્યાંક ને ક્યાંક મેન્ટેન કર્યું છે, અને સાથે સાથે જે હજુ પણ જે એનડીઆરએફની ટીમ છે દર્શક મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો અંદરથી એક ડેડ બોડી મળી આવી છે જેને બહાર કાઢવામાં આવી રહ્યા છે। અરે થોડું ઘણું બનાવવાનું अभी बाजूથી માણસો આવા જવા કરે એટલે ટ્રાફિક ચાલુ કરશે। બાજુથી માણસો આવા જવા કરે દર્શકો માફ કરજો, હજુ પણ દર્શક મિત્રો જે બસ છે એમાંથી ડેડ બોડી મળી રહી છે। તમે જોઈ શકો છો જે રીતે ક્યાંક ને ક્યાંક જે આ લક્ઝરી બસના ડ્રાઈવર છે। ડાઉન કર દો ભાઈ, ડાઉન કર દો मनीष बिजली बना लेंगे એ ડ્રાઈવરે મને 2 થી 3 કલાક પછી આ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવી છે। હાલ જે ડ્રાઈવરનો મૃતદેહ છે, ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। હાલ એની જે ડેડ બોડી છે એ એસએજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં મોકલી આપવામાં આવશે। જે રીતે આ સતત જે એનડીઆરએફની ટીમ છે જે સતત મહેનત કરી રહી છે, સાથે સાથે જરોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ हो કે પીઆઈ हो તમામ સ્ટાફ જગ્યા પર પહોંચીને જે રીતે એમને આ કારણ કે ખૂબ જ મુખ્ય માર્ગ છે હાઈવેના, અને બાજુમાં જ નેશનલ સ્ટેડિયમ આવેલું છે, ક્યાંક ને ક્યાંક ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ રૂપથી પોલીસ જે જવાનો છે એમના દ્વારા કરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક કોઈ નાના બાળકો કે કદાચ કોઈ પણ ના હોય, હજુ પણ તપાસ કરી રહ્યા છે।
દર્શક ફરીથી અપડેટ આપી દઉં, આ બાંસવાડાથી સુરત જતી લક્ઝરી બસ હતું. અંદાજે જે પ્રથમ અહેવાલ મળી રહ્યા છે એમાં 10થી વધુ નાના બાળકોનું મોત થયું છે અને અમુક લોકો પર ઇજાગ્રસ્ત. હાલ એક અપડેટ હમણાં થોડી વાર પહેલા આવ્યા છે. એક બુજુર્ગ હતા, એમનું 2 મિનિટ પહેલા જ મોત થયું છે. હાલ આપણી સામે આપણે લાઈવ દૃશ્યો જોયા હતા જે એનડીઆરએફ ટીમ અને પોલીસની ટીમ, ફાયર બ્રિગેડ ટીમ દ્વારા જે ડ્રાઈવરની ડેડ બોડી છે એને કટર મશીનથી કાપી અને 2 બાજુથી ક્રેન લગાવીને અને એને પછી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આ પરિવારને ક્યાંક ખબર હતી તમારા લોકોના આ એમની મોતની છેલ્લી સવારી હશે. હાલ તમે જોઈ શકો જે આ ટ્રક, સાહેબ ટ્રક ઊભી હતી સાહેબ હજુ પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે હજુ અંદર તપાસ કરી છે. તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગી છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ હજુ નાના બાળકો કે કદાચ હજુ બસમાં સવાર ના હોય એ તમે આ લાઈવ દૃશ્યો તમે જોઈ શકો છો. દર્શક મિત્રો, જે ડ્રાઈવરની ડેડ બોડી બહાર કાઢવામાં આવી એને એવી રીતે બહાર કાઢવામાં આવી કે આ એક ક્રેન પાછળથી ક્રેન લગાવવામાં આવી. એ ક્રેન દ્વારા પાછળથી એક બાજુ લક્ઝરી બસને પાછળ ક્રેન લગાવી ખેંચવામાં આવી અને આગળથી પેલી બાજુ પણ ક્રેન લગાવવામાં આવી. ત્યારે લક્ઝરી બસમાં થોડી સ્પેસ મળી, જગ્યા મળી. એના પછી જે ડ્રાઈવરનો મૃતદેહ સતત 2 કલાકથી પડ્યા હતા એને બહાર કાઢવામાં મદદ મળી છે. હાલ જે આ જે બનાવ બન્યું છે શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આ બનાવ બન્યું છે. હવે જોવાનું તમામ સીસીટીવી પણ સામે આવશે કારણ કે જે જગ્યાએ બનાવ બન્યું સામે સીસીટીવી લાગ્યા છે. કોની ભૂલ હશે અને શું હતું એ સમગ્ર અહેવાલ નીકળીને આવશે. कौन सी बोलो बांसवाड़ा से सूरत जाती है. बांसवाड़ा से सूरत बांसवाड़ा राजस्थान बांसवाड़ा से सूरत. હાલ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફની ટીમ અને સતત જે વિસ્તારના જે રિજનલ ચેનલના પત્રકારો છે એ પણ હાલ જગ્યા પર આવી પહોંચ્યા. હજુ તમે જોઈ શકો જે રીતે તમામ જે પેસેન્જર છે એમના જે વસ્તુ છે બહાર કાઢવામાં આવી રહી છે અને તમામ જે જાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ, એનડીઆરએફની ટીમ હાલ કામે લાગી છે અને જે બસમાં સવાર લોકો હતા એમના જે સામાન્ય પડ્યા છે એમને आपके सीनियर यू को अभियान क्या नाम उनका पूछ लेता हूँ. हाँ पूछ તમે જોઈ શકો છો વહેલી સવારથી જે એનડીઆરએફની ટીમ છે હાલ કામે લાગી છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક એમની એનડીઆરએફની મદદથી જે લક્ઝરી બસ હતું એને 2 બાજુ ટ્રેન લગાવીને ખેંચીને જે ડ્રાઈવરનો મૃતદેહ છે 3 કલાક પછી એને બહાર કાઢવામાં આવ્યું છે. હાલ જે છે હજુ પણ બસની ચકાસણી ચાલી રહી છે. કોઈ નાનો માસૂમ બાળક અંદર ના ફસાય. પણ આ અકસ્માત છે અકસ્માતમાં દુઃખની વાત તો એ છે કે સૌથી વધારે નાના બાળકોની મૃત્યુ થઈ છે. જે દર્શક લોકો કહી રહ્યા છે બસ બહુ સ્પીડમાં હશે. સાચી વાત છે, લોકો પણ કહી રહ્યા છે કારણ કે લોકો એવું પણ કહી રહ્યા છે કે આ જે ટ્રક હતી ટ્રક ઊભી હતી પણ ક્યાં રાત્રિના સમયે જ્યારે હાઈવે હોય કોઈ પણ વાહન જ્યારે ઊભા હોય તો પાછળથી આવતા લોકોને કદાચ કોઈ વસ્તુ ખબર ના પડે એના લીધે પણ આ બનાવ બનતું હોય છે. પણ આ हाँ 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 बोलो. तो आप एक बार खड़ी रहिएगा. हाँ हाँ જી પ્રવીણભાઈ, તમે લખ્યા છો બસ બહુ સ્પીડમાં હતી પણ આપણે કંઈ પણ શકીએ છીએ કે અમુક જે બસ ચાલક છે ક્યાંક ને ક્યાંક બેફામ રીતે ચાલતા હોય છે. ના બિના માઇક કરી લઉંગા. सिंगल साइड फेस हाउस है सर सब बाजू देख के बोलना. हाँ
सर जिस हिसाब से यहाँ पे एक्सीडेंट की घटना हुई है, एनडीआरएफ की टीम तुरंत यहाँ पर पहुंची, रेस्क्यू काम शुरू किया। क्या इंसिडेंट हुआ, कितने लोगों को आपने बचाया, कितने लोगों को बाहर निकाला? देखिए, आज सुबह हमारे कंट्रोल रूम में 4:40 पे इंफॉर्मेशन मिला कि ऐसे कोटांबी के पास एक बस का और एक ट्रक का एक्सीडेंट हो गया है। तुरंत हमारी टीम रेस्क्यू ऑपरेशंस के लिए यहाँ पर निकली। हमारी टीम ने यहाँ पर जैसे ही पहुंचकर देखा कि यहाँ पर एक पैसेंजर बस एक ट्रक की आपस में भिड़ंत हो रखी है, तो हमने अपनी रेस्क्यू की कार्रवाई प्रारंभ करी, जिसमें हमने अब तक जो अपने सारे कटिंग टूल्स का प्रयोग करते हुए और बाकी जो हमारे एनडीआरएफ के इक्विपमेंट्स हैं उनका प्रयोग करते हुए 24 लोगों को बचाया है, प्लस 5 इसमें जो डेड बॉडीज़ थी उनको निकालकर हमने अस्पताल में पहुंचाया। अभी भी सर काम चालू है, उसके पास अंदर कोई है या नहीं? अभी हम चेक कर रहे हैं कि और कोई इसमें बचा हुआ है या नहीं है। उसको चेक करने के बाद फिर इस ऑपरेशन को कंक्लूड किया जाएगा। कितना भीषण सड़क हादसा था, क्योंकि पूरा पैसेंजर से भरा हुआ स्लीपर बस, तो उसमें लोग बैठे थे, आप लोग आए तब क्या स्थिति? रेस्क्यू में कोई दिक्कत आई हो सर? क्या कितने लोग? एसडीआरएफ और सिविल पुलिस फायर सर्विस की टीम भी यहाँ पर शामिल थी, वो भी इस रेस्क्यू ऑपरेशन में हमारे साथ काम कर रही है। मर गया।